હાય, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. સુરત દાદા ઉગી ગયા છે અને ચંદ્રમામા પણ છે. જુઓ, હજુ દેખાતા હશે કારણ કે વાદળા છે, વાતાવરણ આખું બદલાયેલું છે, એટલા માટે ચંદ્રમામા નથી દેખાતા. જો કે વરસાદી વાતાવરણ છે. જો વરસાદ ના આવે તો સારું થાય કારણ કે ખેતરમાં હજુ ઘણું બધું કામ છે. મતલબ ખેતરમાં હજુ પૂળા પડ્યા છે, ડૂરો છે અને બાજરી લઈ લીધી છે. જો કે પણ હજુ પૂળા પણ પલળી જાય તો એ સારું ના કહેવાય. કુદરતનો પ્રકોપ તો જુઓ કેવું છે. ખેડૂત મહેનત કરીને બે પૈસા જોતો હોય છે. પછી હું ઘરે આવી ગઈ છું. ધાબા ઉપર બે કબૂતર બેઠા છે. આ જો કે ડેલી આ કબૂતર હોય છે. જો કે બે હસબન્ડ વાઈફ છે, શું છે એ નથી ખબર, પણ ડેલી જોડે જોડે બેઠા હોય છે અને આ બંને ઝઘડાતા પણ હોય છે. અને પછી મેં જોયું કે મારી મમ્મીજી શું કરી રહ્યા છે સવારથી, એટલે હું એમની પાસે જતી રહી. ઓહો, એ તો બટાકાની કાતરી પાડી રહ્યા હતા. જુઓ કેવું ટેકનિકલ છે. પહેલાં તો હાથથી ઘસવી પડતી હતી અને હાથને વાગે એ તો અલગ. પછી મેં તો 2-3 વાર જોયા કર્યું. મેં કીધું સારું છે, આ તો ફટાફટ પડી જાય છે. જો કે અમે દૂરના રિશ્તેદારને ત્યાંથી માંગીને લાવ્યું હતું. આ તો જો કે હાલ સિઝન નહોતી કાતરી પાડવાની, પણ ખેતરનું આટલું કામ હતું ને કે કાતરી પાડવાનો ટાઈમ પણ નહોતો મળ્યો. પછી મારી મમ્મી છે કે તું પાડ અને હું કે હવે લઈ જાઉં છું કાતરી બાફવા માટે. જો કે 2-3 ખાસા પાણીથી ધોઈ અને પછી કાતરી બાફવા માટે લઈ આવ્યા હતા. જો કે એમાં ફટકડી નાખવી પડે છે, મીઠું નાખવું પડે છે કારણ કે આનાથી ટેસ્ટ સારો આવે છે. અને પહેલી વાત કે મેં તો ચા નહોતી પીધી, છતાં પણ મારે તો ગરમ ગરમ કાતરી ખાવી હતી. એટલે પછી હું ઘરે જઈ અને આંગણામાં ખાટલો અને એના ઉપર કાપડ પાથરી, મતલબ એ સાડી હોય કે ઓઢણું હોય એ પાથરી અને એક એક કરીને કાતરી સૂકવવા લાગી હતી. જો કે મોઢું પણ ચાલુ હતું. તમે લોકો પણ આવી રીતે કરો છો કે નહીં? પછી અમે લોકો બધા કાતરી સૂકવી અને પછી ખેતરમાં ગયા હતા કારણ કે હું પિયરમાં ગઈ હતી. એટલે મારી મમ્મીજીએ કીધું કે ખેતરમાં બધી મરચાં લાલ થઈ ગઈ છે. એટલા માટે પછી હું ખેતરમાં ગઈ, જોયું તો આખા ખેતરની મરચાં લાલ થઈ ગઈ હતી. આનું શું કારણ થયું હશે? તમે પણ મરચાં વાવો છો અને આવું થાય છે કે નહીં તમે લોકો મને કહેજો. જુઓ, કારણ કે એક પણ લીલી મરચાં જોવા નહોતી મળી. અને જો કે બધા કહે છે કે પહેલાં ફાલમાં મરચાં ફીકા આવે છે અને જો કે એક વરસાદ પડી જાય તો એના પછી મરચાં તીખા લાગવા મળે છે. અને ખરેખર આવું જ થયું છે. હવે તો મરચાં ખાવા લાયક પણ નથી કારણ કે બહુ તીખા આવે છે. આખા ખેતરની મરચાં લાલ થઈ ગઈ હતી. જુઓ, અને હજુ ટીંસા પણ હતા અને હવે ટીંસાનો છેલ્લો વારો હતો આજે, એટલે પતાવી દીધું હતું. હવે બાકી ટીંસા નથી અને મરચાં છે. જુઓ, અમારે એકને નહીં પણ અમારે ત્યાં બધાને મરચાં લાલ થઈ ગઈ હતી ને ફાલ પણ બહુ છે, પણ માથે મરચાં લાગેલી નથી. જુઓ, અને વાયરો પણ આટલો બધો હતો કે ફાલ ખરી જાય. જુઓ, દુઃખ થાય છે જાણીને કે મરચાં કેમ લાલ થયા હશે. અને જો કે મરચાં લાલ થઈ ગયો હોય તો પછી અમે ઘરે લાવી અને લાલ મરચાં જે શાકમાં આપણે નાખીએ છીએ એ રીતે એમને સૂકવી અને બનાવી લઈએ છીએ. તમે લોકો પણ આવું કરો છો કે નહીં? તમે મને કહેજો. ને અમારે જ્યાં ટેટી ઊભી હતી એ મલ્ચિંગનો અમે રીયુઝ કરી અને જ્યાં ટેટી હતી એ માટી બહાર કાઢી અને બીજી માટી એડ કરી અને એમાં અમે ચોળાફળી, ટીંસા, કારેલા, કાકડી એ બધું જ વાવ્યું છે કારણ કે અમે પણ જાણીએ કે ખેતી કેવી રીતે કરી શકાય છે. જો કે અમારે એક ભાગમાં મગફળી વાવી છે અને બીજા ભાગમાં આવું બધું જેમાં શાકભાજી વાવેલી છે, ભીંડા પણ છે, ગુવાર પણ છે, બધું જ વાવેલું છે. જો કોઈને ખાવું હોય તો એ મને કહેજો કારણ કે હજુ તો એ નાના છે અને ફાલ પણ આવ્યો નથી કારણ કે વાયરો એટલો છે, ગરમી એટલી પડે છે, શું કરે. અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય.